અને કેમ છો બધા? અમારા રમુ દાદાને ફોન આવ્યો છે કે મારું લાઈવ લઈ લ્યો, હાલો કાલો બાની જેમ. રાજકોટ બહુ બધી સેવા આપી છે, પછી તબિયત આમ તેમ થઈ ગઈ હતી દાદાની, તો આજે દાદાનો કોલ આવ્યો છે, તો દાદાને સાંભળીએ આપણે, અને તમે બધા પણ સાંભળો એટલે દાદાને આનંદ થાય. આપણે વડીલોને ખુશ જ રાખવાના એટલે બધાને આનંદ થાય. બોલો દાદા, જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. બેન, સેવા કરવામાં છે ને મેવો મળે એમ છે મારા દીકરાને. હા, ચાર ડોક્ટર ને ફેરવ્યા, તો 75 ડોક્ટરે તમે કીધું કે તમે અહીંયા લાવો. ત્યાં ગયા પછી હું તમારા ભગવાન દો. 6 મહિનામાં તમે એવું હળું મકાન બનાવી નાખ્યું. એ બધી આવડી મોટી સેવા. માણસ થાકી જાય, ઓલો ડ્રાઈવરે થાકી જાય, કંડક્ટરે થાકી જાય. તો મેં થોડું કઈ કર્યું, ભગવાને કર્યું. મારી વાત તમારા હસ્તક, હું તમને તમારામાં ભગવાન માનું છું. હું મારા છોકરાને કહું ને, મેં કીધું તો આવ ખબર પડે. મેં કીધું કે એક ખાલી મોટો કર્યો, ત્યાં એક દીમાં હાથ બાપા કરી ગયો, તો 18 રૂમ બનાવ્યા, તો રોય તો રા. મેં કીધું ના ના, આપણે શું બનાવ્યા? આપણે કાંઈ નથી કર્યું, ભગવાને બધું કર્યું દાદા. હું હજુ તમારા વીરિયા દઉં ને એટલે મને આમ રખના ઉપડે. શું થાય? એક દી આ બધાને મૂકીને વયો તો જવાનો થઉં. તો આવી જાવ ને, કોણ ના પાડે? તમે તો ત્યાં હોસ્પિટલમાં કેટલી અમને મદદરૂપ બન્યા હતા, સેવા આપી હતી. હું આ એમ કેતો હતો, બેન સફૈયા ગયા તઈ, પછી લંડન ગયા તઈ, તમે મને એમ કે અહીંયા હું હોઉં તો તમે અહીંયા ગુડાના હોય તો મારે ઉપાડી લઈને. તો હું એ જ કઉ છું, હજી ગુડાવ ને કહું છો તું. તમે આવો એમ. હું ગુડાવાનો કહું તો કેતી પણ તો હવે એક રફ છે ને વયું જાય ને પછી ગુડાવ. હવે આપણે માયામાંથી તોડવાની છે, ખબર ને? જીવ બધે બધું મેં તોડી દીધું. દાંત નથી નખવા, દાંત છોકરા લઈ નખાઈ એવા નથી ખાવું. દાદા વગર એવું થયું કે નો હાલે એવું ખાવું. છોકરા ચોખ્ખું ભાઈ બનાવી ને ત્યાં કીધું નથી ખાવું. મેં કીધું એવું કર્યું તમે? એમાં હું રાખો ખાવામાં. હા, એ વાત એ સાચી દાદા. શું કે ભગવાન, શું કે બીજું? તમે છે ને બેન, મારે તમને છે ને એક દાદા ભગવાન ભણવા ગયા હતા શ્રીજી દાદા ખાચર, શ્રીજી મહારાજ પણ આવે, તમે પરણો દાદા ખાચર હે ને? હા, તમને ત્યાં મારે લઈ જવા. ત્યાં હતા ને મંદિર નું કામ ચાલુ છે. ત્યાં જઈશું. એ તો તમે મને કીધું તું ને, જગ્યા આપવાય ત્યાર છે, પણ પછી મારથી બધે ન પહોંચાય ને દાદા. ખોટું પછી આપણે કોઈને વિશ્વાસમાં રાખીને કામ કરવું એવું આપણને આવડતું નથી. તમને ખબર મારા સ્વભાવની. હા, બોલો બોલો. જય સ્વામિનારાયણ. હું ત્યાં રાજકોટ આવીને દાદાને પૂછો, હું કેવી રીતના આવતી હોય, મારા જમવાના નેઠા ન હોય આવું ત્યારે. એ તો બરોબર, પણ દાદા હું મારું કેવું હોય કામ ઈ કયો. દાદા તો મારા ભેરા 2 વર્ષ રહ્યા સેવામાં, એને ખબર જ છે કે મને જમવાનો ટાઈમ હોય, પૂછો એને. હું અત્યારે આશ્રમે છું. હા હા, તો તમે દાદા રમી આવવાનું છે. આ બધું હગાઈ બધું કામ પતે એટલે છોકરાઓ ઘેર દાદા તો મને ફોન જ કરે છે. ઈ કે મને હું ન્યા જ મરીશ તો એમ જ કે પૂછો. એટલે મેં મારે તમારે ભેગો મારા એકલું રહીને હું મને કઈ ગમે નહીં. તમે ભેગા હોય હું બીજું હું મેં આશીર્વાદ દીધો. તમે આશીર્વાદ દીધો ભગવાન લાભ આપ્યો. શું આશીર્વાદ આપ્યા? સાજા થઈ જાવ. એ તો ભગવાને હાજા કર્યા હોય, મેં થોડી ના કર્યા. અને ભટવદર આશ્રમ ને જો સાઈ સ્વામિનારાયણ મંદિર ત્યાં ફોન આવે છે કેતા દાદા બધા અમે કામે કરી છે. બધા છોકરા હોય ને સત્સંગ ને સભા રવિ સભા બધું ભરે છે. બહુ નાના છોકરા બધા પ્રસાદ આપે ને તો છોકરા બધા ભેગા થાય ને કે સ્વામી ની વાત ને વચનામત બધું છોકરા ને વાંચતા આવડી ગયું છે. બધી વાંચે છે કે આરતી રોજ બોલે તેમ કેતા હતા બધા. સરસ સરસ. ભગવાન રાખવાના, બીજું શું? ભગવાન રાખવાના. તો તમારા ઘેર આવ્યો તમને બહુ મજા આવશે. અમારે મારી દીકરી છે, તમે દીકરી અમારી તો આવીશ, કોક આવીશ. દાદા ને દાદા તમને ખબર હે મને કેવો ટાઈમ હોય?
હા એ સાચી વાત છે પણ આમ અમુક સમય એમ કે ટાઈમ હોય તો આવી જાવ થોડીક આવો કેમ છે કે આસાદર આવી જાવ ના ના હું આવીશ હો, આવીશ દાદા. આવજો અને બધાને અમારા જય સ્વામિનારાયણ કહેજો. હા ચોક્કસ જય સ્વામિનારાયણ હો, દાદા ના આપો ફોન. અને હું તો સત્સંગી છું હો, તો લસણ નું હોય કાંઈ નથી ખાતી. કાંઈ એવું કાંઈ ન હોય, તમ તારે સત્સંગી ન હોય તો આપણો આશ્રમ બધા માટે ખુલ્લો જ છે. હા અને અમારા છોકરા છોકરી છે ને 15 વર્ષથી બહુ તોફાની છે. તમારા દાદા એમ જ કે આશ્રમ માં મૂકી આવી છે કે એવું કે હે ને દાદા, તો પછી મૂકી જાવ ને, બસમાં આવી છે ત્યારે તો મૂકી જાવ ને દાદાને. 15 વર્ષથી છે ઈ તો પેલા છોકરા હોવ ને બધા ગાડીમાં બધા આપણે જાય આશ્રમ જોઈ આવી પછી મન માને જ્ઞાન આપણે મૂકી છોકરી દાદાનો જીવ અહીંયા જ છે, નકામ હે ને અહીંયા જીવ રહી જાય કા દાદા. હા આવું તેમને બધા આવે ને પછી હું બતાવી કરતા મને બહુ ઈચ્છા હા થાય. હા, તો તમે બે આવજો હો. હા અમે બે આવશું. દાદા. બધું જિંદગીમાં બધું પૂરું થઈ ગયું. શું કામ છે આપણે દાદાના સેવા થાય કે એમની સેવા થાય કેટલી કરીને મજા કરી શું જોઈએ હવે. હા દાદાને ફોન આપો. હા હાલ્યો. એ આશ્રમ છે ને એ આપણે અહીંયા સરદારના સાધુ બનાવે છો આશ્રમ મોટો. ભલે ભલે બનાવે, આપણાથી નહોતું પહોંચાતું તો આપણે ના પાડી ને. આપણને એને પેલા કીધું તું તમને આપવો છે, પણ બધી જગ્યાએ આપણાથી ન પહોંચાય, આપણે ખોટું નહીં લેવાનું. નહીં. શું પછી હવે તમે ક્યારે આવો છો? અમે આ લોકો આ ગયા સવારનું શાક ખાઈ ને કાલ સવારે પાકું? પાકું તમે પ્રોમિસ. કેટલા દિવસથી કયો હો કે આવું હોય આવું છે? નહીં હવે મેં આ હવા ઉડવા મળી ને એટલે બે ભાઈઓ કે હવે જાઓ તમે હવે ગરમી છે નહીં. બાપા અહીંયા મેં તું એકી છે પેલા શું કેતા હતા નથી જવું એમ? પેલા કે નથી જવું પછી મેં કીધું મારો દેવ ન્યા છે ને તો અહીંયા મને રોજમાં હું મળી તો અહીંયા મળી ને ન્યાય મળી. ન્યાય મેં કીધું અગ્નિ સંસ્કાર આચા બને સબક બધા આવડે છે હવે મેં કીધું. હું તો સ્વામિનારાયણ એક શ્લોક આવડે પણ બીજો ક્યાં આવડે છે? તો એક આવડે એકમાં બધે પૂરું થઈ જાય ને એક સબકમાં. મેં કીધું ત્યાં વિજય વાળા છે તું એટી તો ભાઈ એટી ચાલુ કરાવી દે તને બસ મેં કીધું તું મારી ભેગી આવી રે તને ખબર પડે મેં કીધું. અચ્છા અચ્છા, જો તમારો વિડીયો લઈ લીધો છે હો, તમે કેતા હતા ને તમારો લઈ લીધો, સાંભળજો. હા બીજું શું કેવું હવે? બસ હવે તો હું જ્યાં સ્વામિનારાયણ બતાવીને મારા જય સ્વામિનારાયણ. બીજું કાંઈ અમને સંદેશ દેવો હોય તમને ખીજાજો, થોડુંક ન ખબર પડતી હોય તો. અરે બાપા અમને ખીજાવી તો તમે ખીજાવ કેમ આવતા નથી? ના ના, માવતર ને તો હંમેશા અમને શીખવાડવાનું જ હોય દાદા. અમારે દીકરી કઈ ખ્યાલ નહીં બાપા, તમે દીકરી છે અમારે દીકરી છે ફૂઈ જ નથી છોકરાને. એવું? છોકરાને ફૂઈ જોઈએ ને. હા ફઈ જોઈ. બેન ઓલો કોમ્પ્યુટર એન્જિનિયર થઈ ગયો, સારા ટકા લઈને ઉઈ આવ્યો. એવું થયું ને? હા એ ભગવાનના આશીર્વાદ. હવે તમારા એક આશીર્વાદ છે એ કેતનભાઈ ને કેવાતા. હજી કહેવાનું જ કેતનભાઈ ને. હા મને 5 ને લઈ ગયા મારા દીકરાને કરતા બેન એટલો બધો વાંચ્યા ને એટલો બધો શાંત છે ને કે એની કોઈ વાત નહીં હો. એવું? હા એટલો બધો શાંત, બહુ શાંત. સરસ સરસ. ના ના, ભાઈને વાત કરશું હો. હા અને ઇન્ટર્નશીપમાં જાય છે તો 2 મહિના જોશે 4 મહિના જવાનું છે ને કેતા નોકરી મળશે એને. કાંઈ કામ પૂરું થઈ જાય. ના ના, પછી હવે બધાને માયા કેટલીક રાખવાની ઓને વા મોકલ, ઘણું કરી દીધું બધાને. દાદાનું વ્યાન છે દાદા હથોડા જ્યાં મળવાના ત્યાંની તો કેદી મળવું છે? મારી કોઈ પડે પછી ત્યાં સેવા કરે ખાટલામાં. એવું કે હે? હા આમાં કઈ ખેલ નહીં, લાભ છે નુકસાની નહીં. તમે કહો કે મારે ભાડું આવે મકાનનું, એક દુકાનનું ભાડું આવે વાપરવાનું. અહીં શું વાપરવા જોઈએ? ત્યાં અહીંયા કોક બેન આવ્યા હોય એને પૈસા દેવા જાય ને માણસો, મને એમ લાગે કે આ માણસને પૈસાની જરૂર છે, રસ્તામાં ચા પાણી પીવા જોઈએ. તો આપણે ખવડાવી દેવાનું બધાને.
એમને રસ્તામાં ચા પાણી બિચારાને જોઈ તો એમ કઈક લઈ ને હા. આપણે શું કરવા પૈસા ને શું કરવા મારે આ મારા બાની પૈસા આવ્યા લ્યો આવતા રહ્યો આવો આવો આર્યા આવો જો મારે બીજા બાની મોરબીથી આવ્યા દાદા તમારે જેવો જ એને ભાવ છે જય સ્વામિનારાયણ. જય માતાજી આવો આવો ખુરશી નોખી કરી દો જય સ્વામિનારાયણ. જો વિડીયો ચાલુ જ છે દાદા તમારે જેવો જ આ બાને ને દાદાને ને ભાવ છે ભલે હાલો હો રાખું હવે એવું કરતા હતા ચેકિંગ કરતા આચાર સંહિતા હાલે છે ને બેન જય જો. સ્વામિનારાયણ જો વિડીયો લઈ લઈ બા આવી ગયા જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ બેન. જય સ્વામી જય માતાજી દાદા આવી ગયા તે દી નહોતા આયા તમે પત્ર દે તો બેન મારે ખાડ ધરવું પસાર તુલસી પત્ર હા. તમને પાણી પેલા બેસો પાણી ને એવું પી લ્યો મારે પ્રસાદ બેસો. ઘનશ્યામ જય મહારાજને લગાવી છે બધા. મને તો બહુ તમે સાંભળો લ્યો બોલો આમાં તમે જોયા રાખજો બોલો માં મારી બા તમારો વિડીયો રોજ જો રોજ ફોન કરે ક્યારેક ઉપડે ક્યારેક ન ઉપડે નથી બધા ઉપડતા હમણાં તો હો કરું છું ઉપડતા જ નથી પણ ફોન જો અહીં પડ્યો હોય એટલે હું અને એવું તમને ના હોય. હું એટલી એક જ કહું છું કે તમે અહીં જે રહેતા હોય ને એના મને કોક દી ફોન નંબર આ ફોન અહીંયા જ હોય આ ફોન અહીંયા જ હોય વિષ્ણુભાઈ નો ઈ નહીં આ મારો ફોન રહ્યો ને હા. એ અહીંયા જ પડ્યો અહીંયા જે હોય રહેતા હોય રીટાબેન હા, કે ઉષાબેન ને વિષ્ણુભાઈ બધાય જે પાસે રહેતા હોય. હોય ને ઉષાબેન બહુ બાને ભાવ પ્રેમ છે ક્યારેક ન બહુ મળી પ્રેમ મળી છે. મને રોવું તમારે જોઈને ના ના રોવાય નહીં આનંદ છે ચાલો બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ અને બા મોરબીથી આવ્યા છે અને બસ બધાના આશીર્વાદ ત્યાં બધું ચાલે છે પેલા આવ્યા ત્યાં કેવું હતું એ દાદા જંગલ જેવું હતું ને કાંઈ દુઃખ નથી જોયું દુઃખ પછી સુખ આવે ને દાદા એમને થોડું આવવાનું બધું સંઘર્ષ તો કરવો પડે ચાલો બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ હા ધરાઈ આવો હા હા લગાવો.